અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલ જે એક સમય માટે અમદાવાદની ખૂબ પ્રખ્યાત ખ્યાતનામ સ્કૂલ માનવામાં આવતી હતી, પરંતુ જે રીતે મંગળવારે બપોરે આખો ઘટનાક્રમ સામે આવ્યો, જે હત્યાનો બનાવ સામે આવ્યો, તેને લઈને હવે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કેમ કે જે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી તે માથાકૂટ હિંસક સ્વરૂપ ધારણ કરે છે ને વિદ્યાર્થીની હત્યા છે તે નિપજાવી દેવામાં આવે છે. આ ઘટનાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિંધી સમાજના લોકો, હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાલ મણિનગરના રસ્તા ઉપર ન્યાયની માંગ સાથે ઉમટી પડ્યા છે. વી વોન્ટ જસ્ટિસના નારા લગાવવામાં આવી રહ્યા છે ને માંગ કરવામાં આવી રહી છે કે જે ઘટના બની જેમાં બાળકની હત્યા થઈ, કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી જોડે ના બને તે માટે આકરા પગલાં લેવામાં આવે. આ એ સુરક્ષિત અને સલામત ગુજરાતની વાત કરવામાં આવે છે કે જ્યાં તો નેતાઓ બણગા તો ફૂંકતા હોય છે, પરંતુ હવે હત્યાઓ જાણે કે સામાન્ય હોય તેવી રીતે ચિંતાજનક હત્યાઓના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જન આક્રોશ રેલી જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ લોકો છે તે આ જન આક્રોશ રેલીમાં અહીંયા જોડાયા છે. સાથે ત્રિરંગા સાથે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. અલગ અલગ જે બેનરો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે ને લોકોમાં આક્રોશ એ પ્રકારનો છે કે સ્કૂલ પાસે જે હત્યા થઈ, સાથે જ 30 મિનિટ સુધી આ જે વિદ્યાર્થી હતા તેઓ તરફડિયા મારતા રહ્યા, છતાં પણ સ્કૂલ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની જે સગવડતા હોય, જે તમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાનું હોય તેવો કોઈ સ્ટેપ લેવામાં નથી આવ્યો. તેના જ કારણે આ રોષ છે લોકોમાં ફાટી નીકળ્યો છે ને લોકો સ્કૂલ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે આ સ્કૂલ બંધ કરવી જોઈએ. ત્યારે આ રેલીમાં આવેલા જે લોકો છે તેઓ આ મામલે શું માની રહ્યા છે તે પણ આપ જુઓ. विरोध ये जो बच्चे की हत्या हुई है उसको न्याय मिलना चाहिए और सामने एनकाउंटर होना चाहिए, और इसमें जो लोग संलिप्त हैं, जिनने उकसाया उस बच्चे को ये करने के लिए, वो जांच हो पूरी उसकी और वहाँ उनका भी एनकाउंटर होना चाहिए. सर, स्कूल में लोग पढ़ने आते हैं और लोग ऐसे शस्त्र के साथ जब आते हो तो किस तरह की घटना आप देख रहे हो? ये स्कूल में लोग चौपड़ियां लेकर आते हैं. ये स्कूल की बहुत बड़ी लापरवाही है. जो स्कूल का स्टाफ है वो अपने बच्चों को हैंडल नहीं कर पा रहा है. उनको ध्यान रखना चाहिए बच्चे किस तरह आ रहे हैं, किस तरह के बच्चे हैं, किस तरह के बच्चों को एडमिशन देना चाहिए स्कूल में, कौन हमारे लिए घातक है, ये सब देख के उनको बच्चे का एडमिशन लेना चाहिए. सर, अभी जिस तरह से देखा जाए तो आज का कार्यक्रम मेन क्या है? पुलिस बोल रही है हमने जो कायदे में आएगा उसकी तरह पूरी तरह. कायदे में आएगा वो ठीक है, कायदे में जो आएगा वो तो ठीक ही है, लेकिन जब अगली फैमिली का बच्चा गया है तो सामने उसका भी एनकाउंटर होना चाहिए. और इनके पीछे जो लोग छुपे हुए हैं, जिन्होंने उसको उकसाया है, ये पूरी चैन है इन लोगों की एक, वो चैन को खत्म करने के लिए जांच की जाए और उनका एनकाउंटर किया जाए. પહેલા તો આ બનાવ એમાં ઘણા બધા બનાવ બનેલા છે પણ કોઈએ ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી અને બધા ઘણા વાલીઓએ ત્યાં કમ્પ્લેન પણ કરેલી હતી, ભાઈ આ વસ્તુ ના થવી જોઈએ, પણ એ લોકો કંઈ સાંભળતા જ નથી. ત્યાંના ડીઓ, ત્યાંના પ્રિન્સિપલ એ લોકો કોઈ સાંભળવા માટે તૈયાર નથી. એટલે આ જે બનાવ બન્યો 2 દિવસ પહેલાં, જે બાળકની હત્યા થઈ છે અને છોકરો ચાકુ લઈને અંદર બાળક પર હત્યા કરી છે એના બાબતમાં અમે લોકોએ હિન્દુ સમાજ આખો એના પર આક્ષેપ લીધું છે અને સ્કૂલ બંધ થવી જોઈએ. એના માટે અમે આ કાર્યક્રમ આંદોલન કર્યો છે. તમે આ મામલે ડીઓને રજૂઆત કરી છે સ્કૂલ બંધ કરવા મામલે કે જે આ પ્રકારની ઘટના બની છે ભવિષ્યમાં કોઈની સાથે ના બને? અમારા જે આગેવાનો છે બધાએ રજૂઆત કરેલી જ છે. ઠીક છે, એ બધા રજૂઆત કરી જ છે. શું લાગે છે આ સરકારમાં કે આ તંત્ર દ્વારા કેવી રીતનો રિસ્પોન્સ મળે છે? ન્યાય મળે છે કે નહીં, મળશે કે નહીં? ન્યાય મળશે કે નહીં? શું લાગે છે? ન્યાય તો મળવું જ જોઈએ, બાળકને ન્યાય મળવું જ જોઈએ. નહીં મળે તો અગ્ર આંદોલન થશે. આનાથી મોટો પણ થઈ શકે. આ રેલી મણિનગર રેલવે ક્રોસિંગ થી લઈને જવાહર ચોક થી રામબાગ થી પાછી આવશે મણિનગર રેલવે સ્ટેશન. એવું સાંભળવા મળ્યું છે, પોલીસનું કહેવું છે કે આરોપીઓની અટકાયત કરી લીધી છે, તેમની સામે કડક કાર્યવાહી પણ સાંભળવામાં એવું આવ્યું છે 7 આરોપીઓ હતા, એની સામે 2 કે 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે, બાકી હજુ એટલે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છો કે નહીં? સંતુષ્ટ છે અત્યારે હાલ ફિલહાલની કામગીરી પર. આજે વિરોધ માટે વિરોધ છે. બસ ન્યાય મળવો જોઈએ અમને, સ્કૂલ બંધ થવી જોઈએ. તો સર, સ્કૂલમાં કઈ રીતે જોઈએ પોલીસ કાર્યવાહી કરી રહી છે? કઈ રીતે માંગ કરો છો? કાયદાકીય રીતે આ બધું ચાલી રહ્યું છે, પોલીસનું કહેવું છે? હા, બરાબર, કાયદા રીતે એ લોકો એમનું કામ કરે પણ અમારે ન્યાય જોઈએ. આપ જાણો છો કઈ રીતે ઘટનાક્રમ બન્યો છે? આપને શું માહિતી મળી છે? આ ઘટનાક્રમ વિશે શું માહિતી આપને મળી છે? માહિતી પૂરતી મળી નથી, તે કારણે અમને ન્યાય જોઈએ છે. જ્યારે ન્યાય મળે ત્યારે પૂરતી જ્ઞાન અને સોલ્યુશન આપી શકે.
આજે માર્ચ નું આયોજન કર્યો છે, રેલી કાઢવામાં આવી છે, हमारे न्याय મળવો જોઈએ कारण हमें पूरे प्रयत्न करिए। मुझे डीओ से एक चीज रिक्वेस्ट करना है सर, जब हमारा कोई भी स्कूल होता है वहाँ पे कोई भी माइनॉरिटी हो, वेदर इट इज क्रिश्चियनिटी और मुस्लिम, हमने कभी किसी को कंपेल नहीं किया है। फिर ये क्यों माइनॉरिटी स्कूल में, वेदर इट इज क्रिश्चियन कोई भी स्कूल में, हम बच्चों, हमारे हिंदू बच्चों को कंपेल किया जाता है। हमारे हिंदू बच्चों को सैटरडे छुट्टी ये वाला नहीं कर सकते, ये बैंड नहीं पहन सकते, वो नहीं कर सकते, चांदला नहीं लगा सकते। हमने तो कभी कोई क्रिश्चियन स्टूडेंट को बोला ही नहीं ऐसा। हाँ, जो रूल्स है सबके लिए एक होना चाहिए। मैं आज यही बात खास डीओ से रिक्वेस्ट करूंगा, होम मिनिस्टर से रिक्वेस्ट करूंगा कि रूल्स एक जैसा है, स्टूडेंट्स मतलब स्टूडेंट्स, यूनिफॉर्मिटी होना जरूरी है, इसमें माइनॉरिटी कोई अलग नहीं होना चाहिए। ભાઈ અમારી માંગ આવી છે કે ભાઈ આ સ્કૂલ એકચ્યુઅલી બંધ થવી જોઈએ અથવા હિન્દુ હોવા જોઈએ या મુસલમાન હોવા જોઈએ, તેમાંથી એક વસ્તુ અંદર હોવી જોઈએ અંદર। હા, અમારી માંગ આવી છે બિલકુલ। ઘટનામાં કઈ રીતે આખો બનાવ જોયા છે કે નાના વિદ્યાર્થીઓ જ્યારે હત્યા ઉપર ઉતરી જાય, કઈ રીતે કેવા જઈ રહ્યો છે સમાજ, કેવા જઈ રહ્યો છે સમાજ? એકચ્યુઅલી આમાં સ્કૂલનો બહુ મોટો રોલ છે। સ્કૂલમાં બહુ છૂટ આપેલી આ લોકો, સ્કૂલમાં બહુ છૂટ આપેલી હતી આ લોકોએ, અને આવા બનાવ સ્કૂલમાં બહુ બન્યા છે। આ પહેલી વાર નથી બન્યું, બહુ વાર બનાવ બન્યા છે। એટલા માટે અમારી માંગ આવી છે કે સ્કૂલ બંધ કરો અથવા મુસ્લિમને હટાવો। શું લાગે અત્યારે તંત્ર તરફથી નિષ્પક્ષ કામગીરી થઈ રહી છે? હા, થઈ રહી છે, સારી કામગીરી રહી છે, સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, એટલે આગળ સારું થવાનું છે અને અમે બધા એક થઈને આ બધું કામ કરવાના છીએ। થેન્ક યુ। લકીજી ક્યાંથી આવ્યા છો? હું મણિનગરનો જ છું, અહીંયા લોકલ જ છું। કઈ રીતે ઘટનાને જોઈ રહ્યા છો? કેમ કે એજ્યુકેશન માટે એ- જ્યારે સ્ટુડન્ટ્સ સ્કૂલમાં જતા હોય ને એવી રીતે હત્યાના બનાવ બની જાય તો એક યુવાન તરીકે કઈ રીતે જુઓ છો આ ઘટનાને? પહેલા હું બસ સરકારને એટલું જ કહેવા માંગીશ કે આને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ નયનને, અને આગળ આવું કોઈ સ્કૂલમાં કે કોઈ જગ્યાએ એવું ના થાય, નાના બાળકો આવી રસ્તા ઉપર ના ચડે, એનું પૂરેપૂરું સરકારે ધ્યાન રાખવું જોઈએ અને એની સારી રીતે ન્યાય મળવો જોઈએ નયનને અમારા। ત્યાં 7 ડે સ્કૂલની વાત છે, આમ કહેવાતો હતો કે ભાઈ નામાંકિત સ્કૂલ છે, પરંતુ પણ એમાં આ પ્રકારની પ્રવૃત્તિ જોઈ કે ત્યાં બહુ બધી પ્રોબ્લેમ હતી સ્કૂલમાં। ત્યાં ઘણાએ મેં સાંભળેલું છે કે સ્કૂલમાં એ છોકરાઓ તિલક લગાવે કે હાથમાં રાખડી હોય કે કોઈ બી ધાગો હોય કે કડવું હોય તે બધું ઉતારવામાં આવતું હતું, અને એ જ સ્કૂલમાં ચપ્પુ જાય છે, તેમનું કોઈ મેનેજમેન્ટ હતું નહીં, દારૂની બોટલો જાય છે, સિગરેટો પીવાય છે। સ્કૂલ પ્રશાસનનું કેવું એવું છે કે જે હત્યાનો બનાવ બન્યો છે એ શાળાની બહાર બન્યો છે, હા, એ બાબતમાં પણ શાળાની બહાર બને કે અંદર બને, પણ શાળાના જે સ્કૂલના ટીચર્સ છે, બધા બાઉન્સરો છે, એમને તો છોકરાને 30 મિનિટ સુધી છોકરો તડપી રહ્યો હતો, પણ એમણે કોઈએ તેમને હેલ્પ ના કરી, ઉપરથી બેસી રહ્યા હતા, ઓફિસોમાં ઉપર બેસી રહ્યા હતા, એને કોઈ હેલ્પ ના કરી। ત્યારે એના મમ્મી અને એ લોકો આવ્યા છે, એ લોકો એને લઈ ગયા છે દવાખાને, અને સ્કૂલ કોઈ એને મદદ જ નથી કરી। સર, આ એક માનવતાનો પણ પ્રશ્ન હતો, જ્યારે કોઈ વ્યક્તિ આપણે જોઈએ રસ્તા ઉપર આવી જતો હોય તો આપણે પણ મદદ માટે દોડી જતા આ હોઈએ। સ્કૂલની અંદર જે પણ બનાવ બન્યો છે એ છોકરાને જે પણ વાગ્યું એ લોહી લુહાણ છે, એના પોસ્ટરો એના વિડીયો બધા વાયરલ થયેલા છે, એના ફોટા એ પણ તમે જોઈ શકો છો, બધી વાયરલ છે। 30 મિનિટ સુધી છોકરો તડપતો રહ્યો, લોહી લુહાણ હતો, જ્યારે હોસ્પિટલ રસ્તો ફક્ત 5 મિનિટનો જ છે, છતાંય 30 મિનિટ સુધી ત્યાં છોકરો પડ્યો। કોઈ પણ સ્કૂલ પ્રશાસનને ખબર હતી કે બનાવ બન્યો? સ્કૂલ પ્રશાસનને બધું ખબર છે, ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે, બધું જ એમને ખબર હતી। છોકરાઓ જે લોકોએ જોયેલું પણ છે એ લોકો કહેવા પણ ગયા, છતાં એ લોકો કે હો જાયગા, કોઈ જવાબ નથી આપવામાં આવ્યો કે એમના પેરેન્ટ્સ છોકરાઓએ એમના પેરેન્ટ્સને ફોન કર્યો છે કે આવું થયું છે, તમે આવો, અને પેરેન્ટ્સ એને રિક્ષામાં લઈ ગયા છે। 30 મિનિટ સુધી અમારો છોકરો ત્યાં જ પડ્યો હતો, તડપતો હતો। જો આ 5 મિનિટની અંદર છોકરો પહોંચે કે 10 મિનિટમાં પહોંચે તો અમારો છોકરો આજે જીવતો હોત। જે થયું, ભવિષ્યમાં કોઈ બાળક સાથે કોઈ પણ શાળામાં આવું અમારી એક જ ડિમાન્ડ છે કે મેનેજમેન્ટ ટોટલી ચેન્જ થાય, અને હિન્દુઓની સ્કૂલ છે, આ હિન્દુઓની સ્કૂલ છે, હિન્દુઓનો એરિયો છે, એની અંદર તમે હિન્દુઓને તિલક નથી લગાવવા દેતા, રાખડીઓ કાઢી નખાય છે, કળા કાઢી નખાય છે, જે આપણા देवी देवताओं जो पहनता था ये लोग कोई ना पाड़े से, અને कि ये स्कूल में नहीं चलेगा, जो गलत है और ये निंदनीय है। हम ये स्कूल को बायकॉट कर रहे हैं। 7 डे स्कूल, हाय हाय 7 डे स्कूल। જી સર,
મહેશ મહેશ અડવાણી જી બોલો સ્કૂલ વિરોધ કરી રહ્યા છે અમારી માંગ એક જ છે કે અમારા જે નયનભાઈ છોકરો છે એમને ન્યાય મળવો જોઈએ. આ નિર્દય ઘટના બની એ બહુ દુઃખદ છે. એને એમને સખ્ત શબ્દોમાં વખોડી દઈએ છીએ. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એને નમ્ર અપીલ કરીએ છીએ સ્કૂલના ટ્રસ્ટીઓ સરકાર પોતાના હાથમાં લે. તમને શું કારણભૂત લાગે છે આવી ક્રિયા કે માનસિકતાની હત્યા પર ઉતરી જાય એટલે શું કારણ હોઈ શકે? આ વિધર્મીઓ છે. આ લોકોના મા બાપ શીખવાડે છે કે સ્કૂલમાં જઈને છરીઓ લઈ જાઓ. આ એક ઘટના નથી, અનેક ઘટનાઓ બનેલી છે જ્યારથી સ્કૂલ ચાલુ થઈ છે. અને એવી બધી ઘટનાઓ દબાઈ ગઈ છે. ચિકન ખવડાવે છે. આટલી બધી જે ઘટનાઓ થઈ છે બધી દબાઈ ગઈ છે. એટલી બધી કમ્પ્લેન્ટો સ્કૂલની ગઈ છે તો બી કોઈ કાર્યવાહી નથી થઈ. આ તો આજે એક હિન્દુ છોકરો ગયો છે. હિન્દુ કે કોઈ ધર્મનો હોય, અમને એનાથી કોઈ એવું નથી કે અમારા ધર્મનો છે, પણ આજે એક છોકરો, આજે એક આવી મોટી ભૂલ થઈ છે, કાલે બીજા છોકરા જોડે, ત્રીજા છોકરા જોડે આવી કેટલી વાર તમે કરશો? એમ કરતા મોટો એક્શન લેવામાં આવે. અમારી વિનંતી એ જ છે સરકારને કે કડક કાયદો લાવે. એના માટે આજે પ્રિન્સિપલ સાચો હોત તો આગળ ઉભો હોત. ભાગી કેમ ગયો સ્કૂલમાંથી? સ્કૂલની અંદર ચરાવારી કરી છે, બધા એવિડન્સો મટાઈ નાખ્યા છે. પાણીનું ટેન્કર મંગાવીને બધા એવિડન્સ હટાવી દીધા છે. આવી લાપરવાહી તો ના જોઈએ સ્કૂલને. સ્કૂલ વાળાઓને એકચ્યુઅલી લઈ જવું જોઈએ છોકરાને. બધા રાહ જોતા હતા 108 ની, કેમ ગાડીઓ નથી એમની જોડે, વાહન નથી એમની જોડે. આટલી મોટી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ચાલુ સ્કૂલ નથી. આ ઇન્ડિયા લેવલની મોટી સ્કૂલ છે. મોટી સ્કૂલમાં આવું કાંડ થાય એટલે મોટી વાત કહેવાય સાહેબ. એ કદાચ સ્કૂલ જ બંધ કરી જોઈએ. એનાથી વધારે વિષય કશું નથી કેવું. સ્કૂલ બંધ કરી દો કાં તો તાળું માર દો. અમારા છોકરા એવા નથી ભણાવવા એવી સ્કૂલમાં. આ કાર્યક્રમ તમે આજે જે બેનરો લઈને રેલી કાઢી રહ્યા છો, સરકારને શું કહેવા માંગો છો? સરકારને એક જ વિનંતી છે, સરકારનો બી સાથ સહકાર સારો છે, પોલીસનો બી સપોર્ટ સારો છે, અમને એમના માટે કોઈ આપત્તિ નથી. બાકી સરકાર એમને સજા આપે, અમને ન્યાય જોઈએ. અને અમારો છોકરો આજે ગયો છે, અમને બહુ દુઃખ થાય છે. કાલે બીજાનો ના જાય એના માટે અમે લડીએ છીએ. અમે કોઈ એક ધર્મમાં નથી. અમે કઈ સિંધી એટલે બધા સિંધી ભેગા નતા થયા, બધા હિન્દુ ધર્મના છે. બધા હિન્દુઓ ભેગા થયા છે. અમે એકલા નથી ભેગા થયા. બધાનો છોકરા વાલાઓ છે. એટલે આવો બનાવ બીજા સાથે ના થાય એ માટે અમને अपील है। स्कूल जो है बिल्कुल बिजनेस ओरिएंटेड है, उनको सिर्फ एडमिशन से मतलब है। हर एडमिशन पे उनका डोनेशन होता है, फिक्स अमाउंट डोनेशन है। और लोग बिकॉज यहाँ पे एक ही आईसीएससी का स्कूल है, इसकी वजह से लोग वहाँ गिर रहे हैं। तो मैनेजमेंट में बिल्कुल खामी है। कभी मैनेजमेंट उन्होंने ये जिम्मेदारी नहीं ली कि बच्चों की पढ़ाई कैसे हो रही है, बच्चों का ये कंट्रोल कैसा हो रहा है, वो वाला दिखाई नहीं। हर बार महीने में 4 बार तो झगड़ा बाहर होता ही है, क्योंकि वो जहाँ पे के बाहर होता है तो मैनेजमेंट को पड़ी नहीं है। ये चीज आप खास बोलिए, क्योंकि जब भी नहीं सर, दे ऑलवेज सी दैट वो जहाँ पे के बाहर कुछ भी करें तो बॉक्सर को रख के जहाँ पे के बाहर भगा देते हैं बच्चों को। रोड पे इतना ट्रैफिक हो जाता है, हर बार एक एक्सीडेंट होता है या तो फिर झगड़ा होता है। बच्चे तो झगड़ने वाले हैं, लेकिन वहाँ कंट्रोल नहीं है। ऐसा नहीं है कि कैंपस में रख के वो पेरेंट्स आए उसके बाद भेजे, नहीं, भगा दिया बाहर। बाहर आप देखोगे इतनी भीड़ होती है, एक झगड़ा होता ही है, हर बार होता है। तो मैनेजमेंट का कंट्रोल बिल्कुल नहीं है। और डीओ से मैं आपको यही बताऊंगा, डीओ से मेरा एक रिक्वेस्ट है कि आपको ये बहुत ध्यान देना है। हमारे जोन में एक ही आईसीएससी स्कूल है, लेकिन कोई कंट्रोल नहीं है। अभी ये कहाँ करप्शन हो रहा है, क्या हो रहा है, पता नहीं। सर, तो जो एआईसीसी की आप स्कूल बोल रहे हो, एक काउंसिल की कमेटी है, हाँ, उसके चेयरमैन ही जो साहब जिनकी स्कूल है वो है, खुद चेयरमैन है। हाँ। और खुद अब केस की तपास किस तरह से होगी? काउंसिल के मेंबर चेयरमैन ही हुई है। यही तो देखना है। अभी ऊपर से तपास होना चाहिए। अब वो जो है, जो काउंसिल मेंबर जो चेयरमैन है, उनको पहले ह्यूमैनिटेरियन देखना पड़ेगा, इंसानियत देखना पड़ेगा। एक बच्चा गया है, बरोबर। हाँ, जो प्रिंसिपल है उनका कहना है कि इसके बारे में उनको कुछ खबर नहीं हो। झूठ बोल रहे हैं। उनको पूछो हर महीने कितनी बार आरटीआई किया है, किसी का कोई जवाब नहीं देते। वो हर बात को दबा देते हैं। मेरा लड़का जब पढ़ रहा था तब मैंने भी इस तरह स्ट्राइक किया था। मुझे पर्सनली बुला के दबाने की कोशिश करते हैं। पहले आपके लड़के के समय भी ऐसे ये टाइप चलते रहता है न्यूसेंस। उनको सिर्फ मनी से मतलब है सर, ओनली मनी। आप एडमिशन लो, 55,000 रखो, वो ये भी नहीं देखेंगे लड़का क्या है कौन है, कुछ नहीं। आप 55,000 दो या 35,000 दो, खत्म, अंदर आ जाओ। एक क्लास में 55 से 60 स्टूडेंट है। डीओ ने अभी तक ये चेक नहीं किया। 50 to 60 स्टूडेंट एक क्लास में, और एक स्टैंडर्ड ले लो, स्टैंडर्ड 1 ABCDEFGHIJK गिन लो आप। 30,000 स्टूडेंट एक कैंपस में क्या कर रहे हैं?
ये है। क्या लगता है अभी जिस तरह से प्रशासन काम कर रहा है, प्रशासन की कार्यवाही को किस तरह से देख रहे हो आप? प्रशासन की कार्यवाही इतनी स्ट्रिक्ट होनी चाहिए, आके हर चीज तपास करनी चाहिए, स्टाफ का तपास होना चाहिए, बाहर जो बॉक्सर है उनका वेरिफिकेशन होना चाहिए, जितनी गाड़ियां हैं, जितने पे जो वैन है उनके तपास होना चाहिए, सब कुछ हो जाना चाहिए। और ये बहुत ही इम्पोर्टेंट है, आज एक बच्चा या कल किसी का भी हो सकता है। बरोबर सर, यही है। थैंक यू। रोल हाइट में थोड़ी આપણે જોયું કે આ જે રેલીમાં આવેલા લોકો છે તેમની એક જ માંગ છે કે આ જે 7 ડે સ્કૂલ આવેલી છે તેને બંધ કરવામાં આવે, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તે ચલાવી લેવામાં ના આવે, બંધ કરો 7 ડે બંધ કરો ના નારા જે આ એક સમયની પ્રખ્યાત સ્કૂલ માનવામાં આવતી હતી પરંતુ હવે વિવાદિત બની છે, વિવાદ હત્યાનું કહેવાય રહ્યું છે। અગાઉ આ સ્કૂલમાં આ પ્રકારે મારામારીના બનાવો સામે આવી ચૂક્યા છે પરંતુ આટલી મોટી ઘટના પ્રથમ વખત એવું કહેવાય રહ્યું છે કે સામે આવી છે, તેને લઈને લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભર માટે દેશભર માટે ચોંકાવનારો કિસ્સો છે। આનાથી હવે શું બોધપાઠ લઈ શકે તંત્ર, શું બોધપાઠ લઈ શકે પોલીસ પ્રશાસન તે પણ સમજવાની જરૂરિયાત છે। લોકો સાથે પણ આપણે વાતચીત કરીશું અને જે આખો જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે ત્યારે લોકોની જે જન આક્રોશ રેલી નીકળી છે તે મામલે તેઓ શું કરી રહ્યા છે તે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે